લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી અત્યારે મિત્ર આપણે સરયુદાસ બાપુને ત્યાં છે, અણેજ રોડ ઉપર આવેલું છે. તમને હું એ બતાવું છું, હમણાં બાપુની મુલાકાત પણ કરાવું છું. પહેલાં મિત્ર અહીંના નિયમો છે. મિત્ર આ રીતનું મંદિર છે. અહીં મહાદેવજીનું મંદિર છે, આપ જોઈ રહ્યા છો. મિત્ર બંધ છે, દરવાજો આપણાથી ખોલાતો નથી. શિવજીની પુરાણી મૂર્તિ પણ છે, ઐતિહાસિક મંદિર છે. કહેવાય છે મંદિર કે અહીંયા બહુ મંદિર હતું પણ કંઈ પાડી નાખ્યું છે કોઈ સંજોગો કારણ અનુસાર. એ પણ આપણે બાપુની હમણાં મુલાકાત કરશું. મિત્ર અત્યારે બાપુ જે રહી છે તે કાયદેસર આમ ઝૂંપડું બાંધીને રહી છે. તમને બતાવું, આ સમાધિ પણ છે, એ પણ આપણે હમણાં જણાવશું. તો મિત્ર આપણી સાથે ભાઈ પણ છે. શું નામ છે તમારું? હરેશભાઈ. હરેશભાઈ, કેટલા સમયથી અહીં છો? હું અહીંયા લગભગ 20 વર્ષ છે. તો પહેલાં મંદિર આ પાડી નાખ્યું તો પહેલાં શું કારણે પાડ્યું આપણું મંદિર? પછી આ ડેમોલેશન નહીં થાય. ડેમોલેશનમાં મંદિર પાડી નાખ્યું છે. આ લોકોને હું તકલીફ હોય બીજી અમને તો કઈ ખબર ન નહીં. હોય. હું તાલાળાથી આવું. બરાબર છે. હું ગૌમૂત્ર પુગાડું આ 20 વર્ષથી. 20 વર્ષથી. તો મિત્ર આ દવા બનાવીએ એનો પૈસો અમે કોઈ દી લેતા નથી. અહીં દવા પણ બનાવીએ છીએ. શેની દવા બનાવીએ છીએ? તમામ દવા તમામ બાપુ બનાવતા હશે. આ સમાધિ છે એ કોની છે? આપણે આ જે સમાધિ છે એક બાપુની છે, સિંહ બાપુ કરી. બરાબર છે. હમણાં ગુરુજી હે બાપુને. હવે બાપુનું નામ શું છે? સરયુદાસ બાપુ. સરયુદાસ બાપુ. તો અહીંયા તમારે કઈ રીતનું છે? માણસ કોઈ આવે તો એમ કે બહાર રાત વગડાના આવ્યા હોય, દિવસના આ આવ્યા તો રોકાઈ શકે બહારના લોકો. બરાબર, કોઈ પણ. હા બરાબર છે. અહીં આવે કોઈ પણ રોકાઈ શકે. કોઈને ના નહીં, ખાવા પીવાની બધી, નાવા ધોવાની, હુવા બેવાની તમામ સુવિધા અહીંયા છે. તો મિત્ર ભાઈએ જે વાત કરી છે તે પણ બતાવું. એક પૈસો અમે કોઈ પાસેથી અહીંયા દેતા નથી. ગાયો છે, કૂતરા છે, માણસો છે, એની તમામની સેવા જ કરવાની, તમામની દવા દેવાની. બરાબર. હા. અહીંનું એડ્રેસ શું છે? આ ઈણાજ પાટિયા. ઈણાજ પાટિયા. વેરાવળ તાલાળા હાઈવે. હા. ઈણાજ પાટિયા. તો મિત્ર બીજું પણ તમને બતાવું છું. આ બધા ટોપો ફેર્યા છે. આ એ બધું આ છે ખાવાની વસ્તુ. ખાવાની વસ્તુ છે. કોઈ પણ આવે, અતિથિ આવે એને જમાડી દેવાના. બાકી વધે આપણે ગાયને, કૂતરાઓને નાખી દેવાના. જે પણ અહીંયા જે અતાશક્તિ આવે એ અમે એને ખવડાવી દઈએ. તો મિત્ર તમને બાપુની મુલાકાત પણ કરાવું છું. અત્યારે આપણી સાથે બાપુ છે, સરયુદાસ બાપુ. બાપુ સીતારામ. સીતારામ. તો બાપુ આપનું પરિચય આપો આખો. અમે જન્મથી જ રામાનંદી સાધુ છીએ અને શ્રી વૈષ્ણવ દિગંબરી નિર્મોહી નાદાની દીક્ષા લીધી છે અને જીવ માત્રની અહીંયા સેવા કરીએ છીએ. 12 વર્ષ ભ્રમણ કર્યું આખા ભારતનું ફળેશ્વરીમાં અને 14 વર્ષથી અહીંયા છું. 14 વર્ષ અહીંયા છો. બાપુ આપના ગુરુનું નામ? રામદાસ બાપુ. બરાબર છે, રામદાસ બાપુ. વૈષ્ણવ દિગંબરી નિર્મોહી નાદા. તો બાપુ 14 દવા કરો છો એવું જાણવા મળ્યું છું. કઈ દવા કરો છો તમે? સર્વ રોગની. ડોક્ટર એમ કહી દે કે આ જીવ નહીં બચે તો એની આયુષ્ય હોય છે. બીમારી ગમે એ હોય. તમને મળવાનો સમય બાપુ શું હોય છે? ગમે ત્યાં આવવાની 24 કલાકમાં ગમે ત્યાં આવો તમે. રાતના દિના ગમે એવું દુઃખ હોય અહીંયા તમારે મટી. તમારો બાપુ મોબાઈલ નંબર કે કાંઈ? મોબાઈલ નંબર તો હવે એ આપણે તો આમાં મોબાઈલમાં તમે જોઈ લો. આપણે તો હાલો મિત્ર, એ નંબર હું નાખી દઈશ. અને આ રીતે બાપુએ વાત કરી છે, ગમે ત્યારે આવી શકો તમે. બધી દવાઓ કરી. કહી દે કે આ નહીં બચે દર્દી તો એની આયુષ્ય હોય છે. અહીંયા બતાવી લીધા. બરાબર. બાપુ આજકાલ પગોના દુખાવો બહુ હોય છે, એની વિશે શું કહેવા? એ પણ દવા આપ કરો છો? બધી જીવ માત્રાની, પેરાલિસિસની, હુમલાની, એટેકની, ડાયાબિટીસની, આપણે બાપ કેન્સર ગમે એવું હોય. અને આપણે એમ નક્કી અમુક ફી રાખી હશે ને કેટલા? બરાબર. લોકોને જે કંઈ ખુશીથી જે દેવું હોય ગાંઠિયા બિસ્કિટ લઈ આવવાના છે. એ પક્ષીને ઘેરવને આપણે નાખી દઈએ. બરાબર. આ કોઠામાં ગાંઠિયા બિસ્કિટ જ જોઈ. તો મિત્ર આ બધી સરસ મજાની સંતશ્રીની અહીંયા સેવા છે. તમે એકવાર આવો. કંઈ પણ દર્દ હોય, કોઈ પણ તકલીફ હોય તો એક વખત આવો. મહારાજ બધા કામ કરે છે અને વળી કોઈ ચાર્જ લેતા નથી. પણ આપણો પણ એક ધર્મ છે કે ઘણીવાર સાધુ ભલે દવા આવે પણ આપણે કંઈ મફતમાં લેવાતું નથી. જે કંઈ બને તે આપણે દેવું પડે, કારણ કે આપણે દવામાં કેટલો ખર્ચ થતો હોય. અને ખાસ કરીને મિત્રો મસ્તનો આશ્રમ છે, શાંત છે અને સરસ મજાની જગ્યા છે. લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી. સીતારામ. સીતારામ. જય સીતારામ.